ધોરણ 9 વિષય હિન્દી કાવ્ય 10 ભારત ગૌરવ. ભારત ગૌરવ કાવ્યના જે કવિ છે મેથિલીશરણ ગુપ્ત, જેમનો જન્મ સન 1886 અને નિધન सन 1964. मैथिलीशरण गुप्त का जन्म झांसी जिले के चिरगांव में हुआ था. ધોરણ 9ની અંદર વિષય હિન્દીની અંદર 10મું કાવ્ય છે ભારત ગૌરવ, જેમના કવિ છે મેથિલીશરણ ગુપ્ત. મેથિલીશરણ ગુપ્તનો જન્મ ઝાંસી જિલ્લાના ચિરગાંવ ગામની અંદર થયો હતો. बाल्यावस्था से ही कविता में उनकी रुचि थी. बाळपणथी ज कवितानी अंदर ते रुचि दाखवता હતા. इनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिका सरस्वती में प्रकाशित हुई. શરૂઆતનું ભણતર છે તે હિન્દીની પત્રિકા સરસ્વતીમાંથી પ્રકાશિત કર્યું. महावीर प्रसाद द्विवेदी के प्रोत्साहन से ने इनके कवि व्यक्तित्व का परिष्कार कर दिया. महावीर प्रसाद द्विवेदी છે તેના પ્રોત્સાહનથી કવિ વ્યક્તિત્વનો પરિષ્કાર કર્યો. राम भक्ति में सराबोर पारिवारिक संस्कारों ने इन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया. જ્યારે રામ ભક્તિની અંદર સરોબારમાં પારિવારિક સંસ્કારોની સાથે રામ કાવ્ય લખવા માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. तत्कालीन राष्ट्रीय परिस्थितियां से प्रभावित होकर इनकी कविताओं में राष्ट्रीय चेतना, स्वदेश गौरव की गुंज सुनाई देती है. राष्ट्रीय परिस्थितिओथी प्रभावित थई अने कविताओनी अंदर राष्ट्रीय चेतना अने स्वदेश प्रत्ये गौरवनी गुंज केवी होय तेवे ते समझाव्युं छे. इसी कारण राष्ट्रकवि के संबोधन से प्रसिद्ध हुए. एना कारणथी ज ते राष्ट्रकवि संबोधनथी प्रसिद्ध थया. भारत भारती, साकेत, पंचवटी, यशोधरा, विष्णुप्रिया आदि इनकी प्रमुख रचनाएं हैं. हिंदी साहित्य में एवं शिक्षा के क्षेत्र में अनुपम योगदान के कारण इन्हें सन 1954 में पद्म विभूषण की उपाधि से अलंकृत किया गया तथा राज्यसभा का सदस्य भी मनोनीत किया गया. જ્યારે सन 1954ની અંદર પદ્મ વિભૂષણની ઉપાધિ દ્વારા તેને અલંકૃત કર્યા અને રાજ્યસભાનો સદસ્ય મનોનીત કર્યા હતા. પ્રસ્તુત કાવ્ય ભારત ભારતી से लिया गया है. प्रस्तुत काव्य છે ભારત ભારતીમાંથી લેવામાં આવ્યું છે, जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित है. આ કાવ્યની અંદર જે ભારત દેશ છે તેનું અતીત એટલે ભૂતકાળ, वर्तमान અને ભવિષ્ય વિષયની વાત કરવામાં આવી છે. गुप्तजी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है. गुप्तजी ने भारतનું અતીત એટલે ભૂતકાળ વિશે ગૌરવશાળી ચિત્રણ પ્રસ્તુત કર્યું છે. इन्हीं विशेषताओं के आधार पर उसे विश्व के सिरमौर पद पर प्रतिष्ठापित किया है. आ विशेषताओना कारणे ज विश्वनी अंदर सिरमौर એટલે सर्वश्रेष्ठ देश प्रस्थापित કરવામાં આવ્યો છે. इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरव गान किया है. आ काव्यनी अंदर कविए भारतनी सभ्यता केवी होवी જોઈએ અને ભારતની સંસ્કૃતિ કેવી હતી એ વિશે ગૌરવ ગાન કરીને बताव्યું છે. इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का चित्रण भी किया है. એની સાથે સાથે આર્યોનું જે મહાન જીવન આદર્શ છે એ વિશે પણ ચિત્રણ કર્યું છે. તો ભારત ગૌરવની અંદર ભારત સંસારની અંદર જે પ્રાચીન દેશોની અંદર આ દેશ છે એ એક છે. પ્રાચીન નિવાસી પહેલાં જે પ્રાચીન નિવાસી ભારતની અંદર નિવાસ સ્થાન હતું તો તે આર્યોનું હતું. वे वीर ही नहीं पूरी तरह सभ्य और शिक्षित भी थे. તે ખાલી વીર પુરુષો જ ન હતા, તે સભ્યો હતા અને શિક્ષિત પણ હતા. વિદ્યાની અંદર, કળાની અંદર, કૌશલ્યની અંદર તે બધામાં પ્રવીણ અને નિપુણ હતા. એણે સંસારની અંદર જ્ઞાન અને વિજ્ઞાનનો પ્રકાશ આપ્યો છે. પ્રસ્તુત કવિતાની અંદર સ્વરાષ્ટ્રપતિ શ્રી મેથિલીશરણ ગુપ્તને ભારતનું અતીત કા શાનદાર ચિત્રણ બતાયા હે. હવે હું આની વિશે થોડુંક ટૂંકમાં સમજાવતી જઈશ. भूलोक का गौरव, भूलोक એટલે પૃથ્વી પર બસા હુआ સંસાર, ભૂલોક એટલે પૃથ્વી પર બસા હુआ સંસાર. ગૌરવ એટલે સન્માન, પ્રતિષ્ઠા. પ્રકૃતિ એટલે કે છે કે જે આસપાસની પ્રકૃતિ છે,
પુણ્ય લીલા સ્થળ તો કહેવામાં આવે છે, પુણ્ય લીલા સ્થળ એટલે પવિત્ર ક્રીડા ભૂમિ. તો કહે છે કે ભૂલોક કા ગૌરવ પૃથ્વી પર બસેલો જે સંસાર છે તે સન્માન અને પ્રતિષ્ઠાથી પવિત્ર ક્રીડા ભૂમિ પર પૃથ્વી પર બસેલો જે સંસાર છે તે સન્માનયુક્ત અને પ્રતિષ્ઠાયુક્ત છે. ક્યાં છે? ફેલા મનોહર ગિરી, ફેલાયેલો મનોહર એટલે મન કો હરને વાલા અથવા તો સુંદર. હિમાલય છે તે સુંદર ફેલાયેલો છે. और गंगाजल जहाँ जेना हिमालयમાંથી જે ગંગા વહેતી રહી છે. સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ है? સંપૂર્ણ દેશો કરતાં પણ અધિક વધારે મહત્વનો જે દેશ છે, ઉત્કર્ષ છે, જે કહેવામાં આવે છે કે ઉન્નતિવાળો દેશ હોય તો એ આપણો ભારત દેશ છે. उसका की जो ऋषि भूमि है वह कौन भारतवर्ष है? उसका की जो ऋषि भूमि है એટલે કહે છે કે જે ઋષિભૂમિ આપણા ભારત દેશને ઋષિભૂમિનો દેશ પણ કહેવામાં આવ્યો છે. તો કહેવામાં આવે છે કે ઋષિભૂમિ કા ભી દેશ હે. તો અમે કહે છે ભારત કો ખાલી જગ્યા કહા ગયા છે, આવી ખાલી જગ્યા પૂછાય તો કહે છે કે તેને ઋષિભૂમિ પણ કહેવામાં આવ્યો છે. વહ કોણ ભારતવર્ષ છે? શું એ ભારતવર્ષ છે જેને ઋષિભૂમિ નામ આપવામાં આવ્યું છે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સમજૂતી. भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल फैला मनोहर गिरी हिमालय गंगाजल जहाँ संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष उसका ही जो ऋषि भूमि है वह कौन भारतवर्ष है? तो कहे छे कि ए स्थान क्या छे जेना पर दुनिया ने गर्व छे अने जे प्रकृतिनी पवित्र क्रीडाभूमि छे ए स्थान त्यां ज छे ज्यां हिमालय पर्वत छे अने गंगा नदी वहे छे. દુનિયાના બધા દેશોમાં સૌથી વધુ જો સર્વશ્રેષ્ઠ દેશ હોય તો એ કયો દેશ છે? બીજો કોઈ દેશ નહીં પણ ઋષિભૂમિ એટલે કે આપણો ભારત દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો સમજૂતી જોઈએ. ભૂલોક કા ગૌરવ પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થળ કહાં ફેલા મનોહર गिरी हिमालय और गंगा जल जहाँ संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है उसका की जो ऋषिभूमि है वह कौन भारतवर्ष है? तो कहे छे कि वह स्थान कहाँ है जिस पर संसार को गर्व है और प्रकृति को पवित्र क्रीड़ा भूमि. कि ए स्थान क्या है ज्यां दुनिया ने गर्व है और प्रकृति पवित्र क्रीड़ा भूमि है. इस स्थान वही है जो हिमालय पर्वत और गंगाजल नदी बहती है. ते स्थान त्यां ज छे ज्यां हिमालय पर्वत है और गंगा नदी वहे छे. दुनिया के सभी देशों के संपूर्ण देशों से अधिक कहे छे ने कि दुनिया के सभी देशों में सबसे अधिक श्रेष्ठ उन्नत देश कौन सा है? दुनियाना બધા શ્રેષ્ઠ દેશોમાં સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે? એ બીજો કોઈ દેશ નહીં જે ઋષિભૂમિ એટલે કે છે ભારતવર્ષ ही है. બીજો જોઈએ. हाँ, वृद्ध भारतवर्ष ही संसार का सिर मोर है. वृद्ध भारतवर्ष ही संसार का सिर. तो કહે છે કે હા એ વૃદ્ધ ભારતવર્ષ જ दुनियाમાં બધા દેશોમાં શ્રેષ્ઠ દેશ છે. ऐसा पुरातन देश कोई विश्व में क्या और है? प्राचीन देशों की सरखामणी में बीजो कोई देश नहीं. भगवान की भवभूतियों का यह प्रथम भंडार है. भगवाने जे दुनियाना वैभव में जे सौथी पहला साधनों बनाव्या छे तेमनो पहलो भंडार आ देश में थयो छे. विधि ने किया नर सृष्टि का यही से विस्तार. ब्रह्माए मानव सृष्टिनो विस्तार અહીંથી જ કર્યો છે. तो જોઈએ. हाँ यह बुढ़ा भारतवर्ष संसार का सर्वश्रेष्ठ है. हाँ, वृद्ध भारतवर्ष दुनिया नो सौथी વધુ श्रेष्ठ देश है. प्राचीन देशों में इसके मुकाबले का दूसरा देश कोई नहीं है. प्राचीन देशों की सरखामणी में बीजो कोई देश नहीं. भगवान ने संसार में वैभव के जो स्थान सबसे पहले बनाए हैं उसका प्रथम भंडार इसी देश में हुआ. भगवाने दुनियाना वैभव में सौथी पहला जे साधनों बनाव्या छे तेमनो भंडार पहला आ देश में थयो छे. ब्रह्मा ने मानव सृष्टि का विस्तार से भी यहीं से किया है. ब्रह्माए मानव सृष्टिनो विस्तार અહીંથી જ કર્યો છે. यह पुण्य भूमि प्रसिद्ध है. भारतवर्षनी अपवित्र धरती समग्र विश्व में प्रसिद्ध है. यह पुण्य भूमि प्रसिद्ध है जिसके निवासी आर्य हैं.
તો કહે છે કે ભારત વર્ષની આ પવિત્ર ધરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. જે દેશના નિવાસીઓ કોણ છે? આર્ય છે. વિદ્યા, કલા, કૌશલ્ય સબકે જો પ્રથમ આચાર્ય છે. તેમણે સમગ્ર સંસારને સૌથી પહેલા જે વિદ્યા, કળા અને કૌશલ્યનું જ્ઞાન આપ્યું છે. સંતાન ઉનકી આજ અધપી હમ અધોગતિ में પડે. જો કે આર્યોના જે સંતાન આજે ખરાબ હાલતમાં છે, છતાં તેમના મહાન ચરિત્રોના નિશાન આજે પણ હયાત છે. પર ચિહ્ન ઉનકી ઉચ્ચતા કે આજ भी कुछ खड़े हैं. तो કહે છે भारत की यह पवित्र धरती सारे विश्व में प्रसिद्ध है. इस देश के निवासी आर्य हैं. ભારતવર્ષની આ પવિત્ર ધરતી સમગ્ર દેશમાં પ્રસિદ્ધ है. જે દેશના નિવાસીઓ કોણ છે? આર્ય છે. उन्होंने ही सारे संसार को सबसे पहले विद्या, कला और कौशल्य का ज्ञान दिया. કે તેમણે જ આ સમગ્ર સંસારને સૌથી પહેલા વિદ્યા, કળા અને કૌશલ્યનું જ્ઞાન આપ્યું છે. यद्यपि उन आर्यों की संतानें आज बुरी दशा में हैं, तो फिर भी उनके महान चरित्र के कुछ निशान आज भी मौजूद हैं. જો કે આર્યોના સંતાન આજે ખરાબ હાલતમાં છે, છતાં તેમના મહાન ચરિત્રોના નિશાન આજે પણ હયાત છે. वे आर्य ही थे जो कभी अपने लिए न जीते थे. તે આર્યો જેવા હતા જે પોતાના જીવનને પોતાનું જીવન ક્યારેય સમજતા ન હતા. वे स्वार्थ रथ को मोह की मदिरा को कभी न पीते थे. તેમણે પોતાના લોભનો મોહ કેવો સંસારનો ક્યારે તેમને સ્વાર્થ કે લોભનો મોહ હતો નહીં. સંસાર કે ઉપકાર હિત જબ જન્મ લેતે થે સભે. સંસારના ઉપકાર માટે જે જન્મ લેતા હતા, નિશ્રેષ્ઠ હોકર કિસ તરહ કે બેઠ सकते हैं. તેઓ ક્યારે નિષ્ક્રિય થઈને કેવી રીતે બેઠા રહે? જોઈએ આપણે. वे आर्य ही थे जो जीवन को कभी अपना नहीं समझते थे. એ આર્યો જેવા હતા, પોતાના જીવનને પોતાનું જીવન ક્યારેય સમજતા ન હતા. उन्हें कभी अपने ही लाभ का मोह नहीं था. ક્યારે પણ પોતાના લાભનો એમને મોહ હતો નહીં. वे संसार का उपकार करने के लिए जन्म लेते हैं. તે હંમેશા સંસારના ઉપકાર કરવા માટે જ જન્મ લેતા હતા. તેઓ નિષ્ક્રિય હોકર ક્યારે એટલે કહે છે કે ફિર વે નિષ્ક્રિય હોકર કેસે બેઠ सकते थे. તેઓ ક્યારે નિષ્ક્રિય થઈને બેસી રહે તેવા હતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ છે, એની સાથે સાથે પ્રશ્નો છે. જે પ્રશ્નો બીજી વાર રિપીટ થતા હોય તો તમારે બીજી વાર લખવાની જરૂર છે નહીં. તો આ પાઠની કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને જે સમજૂતી પ્રમાણે સમજ્યા છે તેમના પ્રશ્નો તમને હોમવર્કમાં આપવામાં આવશે. તમારે જાતે લખવાના રહેશે. ધન્યવાદ.